डिप्रेशन। मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अब भी मैं डिप्रेशन में हूँ, माँ कसम। मैं डि- તે ભૂતરા જરા ક્યાં ગયા ઈ નથી ઘરે? ના ના બાપુજી તો કામે ગયા છે, ક્યારના ફોન કરું છું, પછા ફોન કર્યા. કીધું વયાવો ઘરે, બહુ વરસાદ છે, વયાવો આવતા જ નથી. તે અત્યારે એને કારખાને હું ડાબલો ડાયટો છે, ઘરે રેવાય ને આવો બધો વરસાદ છે તી. આ વસ્તુ બધી બગડી ગઈ, ટરી ગઈ. ના બાપુજી હું કરું, મને બાજી સડે એટલું તમે બે માં દીકરા તન હાર્યું. અભી તો બધું પલળી ગયું, અંદર કપડા બપડા બધું શેટીની અંદર હતું ને બધું બગડી ગયું છે. અને ફોલું જાય ને પપ્પાને ફોન કરે છે, ક્યારનો ફોન કરે છે. આ વરસાદનો લાઈટય નથી અને ફોનય રાખતો નથી, ક્યારનો ફોન કરે છે. અરે અરે બટા પણ તમે બે ક્યાં છો વતઈ? આ બાપુજી બહાર ઊભા છે ખાટલા માથે ચડીને. બારે પાણી છે, ખાટલા ઉપર પાણી ચડી ગયું પણ ન્યા ઊભા છે માથે માં દીકરો બે. આજુબાજુ વાળાએ તો બધાય બધું હારી લીધું. બાપુજી બધાય બબે જણા હતા ને, ખાટલાય ચડાવી દીધા માથે, ધાબા ઉપર સોટા મારે. અમાર બધું પલળી ગયું અંદર ઘરમાં. તમે માં દીકરો બે બુદ્ધિ વગરના સવા? હારવા નો મળે, જેટલું હરાય એટલું ઉપર ચડાવી દેવાય ત્રીજા માળે. તો હું કરું બાપુજી, જીવ સડાવ્યું પણ મોટી મોટી વસ્તુ થોડી ઉપડે અમારાથી. એ પુત્રી બેન હાલો થોડો ઘણો સામાન હારવો હોય તો હું હારવા લાગુ. અરે હું હારે, તંબુરો હારે, બધું પલળી ગયું અંદર. ઓલી કાળી ક્યારની રોવે છે, એને કેમ રોવું આવે છે એટલું બધું? આ પુત્રી બેન એક તો છે ને એને સામાન માર થોડો ઘણો પલળી ગયો ને વરસાદનું ઘરમાં પાણી ઘરી ગયું ને એટલે રોવે છે. આ તો હારું, હવે કાયની સાની રાખો. અમારે તો વસ્તુ બધી પલળી ગઈ છે, હવે હું એમાં હારે? તમારે સામાન તો બધે હરાઈ ગયો છે ને, ઘરમાં તો પાણી બધાને ઘરી જ ગયું છે, હવે એમાં હું રોવાનું હોય? अच्छा हमको सिखा रिया है। એ બાપુજી હાલો હું ફોન રાખું છું, હવે હું એને ફોન કરું ભૂતળાને આવતા હોય તો. આ ફોન રાખવાની દીકરી થાતી માં દીકરો બે ત્રીજા માળે ચડી જાવ. વધારે પાણી આઈસે તળાઈ જાહો ને તમાર બાપો નહીં કોઈ આવે બસાવા. ભૂતળા જમાએ હજી કારખાને પડ્યા છે, હાન ભાન વગરના છે. વરસાદ આવો બધો છે તો ઘરે રહેવાય ને, અટાણે કારખાને હું ને લોસો કામમાં ગયા ઈ. હાલો પપ્પા કઈ આવો છો? આ બટા જો રસ્તામાં જ છું પણ અહીંયા પાણી ભર્યું છે, હલાતું નથી. એક એક ડગલું પૂછીને મૂકવું પડે છે. બટા આમાં કેમ ઘરે પૂગું હું? બાપુજી મમ્મી દાદાને ફોન કર્યો છે, હવે ખીજાય છે દાદા હોત. અને પાણી અહીંયા આપણા ઘરમાં બધે ભરાઈ ગયું છે. હા બટા પણ હું કરું, પાણી તો બધાયને ભરાઈ ગયું છે ને. હવે ઈ બધું ઉપરવાળા ઉપર મૂકી દ્યો, આપણા ભેગો આપણો નાથ છે. હા બાપુજી તમે એમ કહો છો આપણા ભેગો આપણો નાથ છે, તો નાથે આપણી વસ્તુ તો બધી પલાળી દીધી. વસ્તુ બધી બગડી ગઈ છે, નાથે કેમ ચડાવવા ન લાગી ઉપર? આ બતાવો હમણાં આવું સૌ હો. હાલો બાપુજી અવાજ આવે છે? આ ટાવરે નથી આવતો ને વરસાદ બહુ આવે છે ને લાઈટે વહી ગઈ છે. અરે આ બતાવ અવાજ તો આવે છે બાપા, ઉપાદીમાં નાખી દીધા તમે. હવે માં દીકરો બે ધાબે સડી જાવ એમ કહું છું. મમ્મી પપ્પા આવે છે હમણાં. હાલો બાપુજી હમણાં આવે છે, જો તમાર જમાઈ એમ કીધું રસ્તામાં છે. હજી રસ્તામાં હું કરે છે ઈ? હવે હાલવા માંડો ની અને કઈ ઘરે જલ્દી જાવ ની, આ અહીંયા રસ્તામાં હું ડાબલો ડાયટો છે. હબ પગ ઉપાડો એમ કઈ દોડવા માંડો, જલ્દી ઘરે પૂગો એમ કહેવાય. જીરીક કઈક ડાસામાંથી ફાટો માં દીકરો કઈક. હા બાપુજી એમ જ કીધું છે, આવે છે જલ્દી પણ રસ્તામાં પાણી ભર્યું છે બધે. હાલો બાપુજી પછી ફોન કરું, તમાર જમાઈ આવ્યા. અરે આખા ઘરમાં પાણી ઘરી ગયું છે, હવે શું કરશું? હા તે ઘરી જાય ને ઘરમાં પાણી, વેલું ન ગુડાવાય, કેટલા ફોન કર્યા. પણ હું કરું, શેઠ રજા દેવા જોઈ ને, અને રસ્તામાં બધે પાણી કેટલું ભર્યું છે કમર સુધી.
હાલીને ફૂગું તો વાર તો લાગે ને અહીંયા. હાલો. હા ભૂતળા જમાઈ આવી ગયા. હા બાપુજી જો આજે હમણાં પૂગ્યો. તે ઘરે ગુડાતા હોય તો ખબર ન હોય વરસાદ છે ધોમ તે ઘરે રહી હાન ભાન વગરના અત્યારે કામે વયા ગયા. આમથા તો કામ કરતા બહુ હાલ આવે છે. તમાર કામે જવા જોયા વસ્તુ બધી ઘરમાં ટળી ગઈ. પણ શું કરું બાપુજી હમણાં રજા 3-4 પાડી હતી તો પછી ઘડિયા મેનેજર રજા ન આપે ને. હવે રજાના દીકરા થતા આમ જોવો આજુબાજુના માણાવે બધું સડાવી દીધું ધાબા ઉપર. તમે ત્યાં કારખાને બેઠા હતા અહીંયા વસ્તુ બધી ટરી ગઈ. માણાએ ખાટલાય સડાઈ દીધા ગાડીઓ સડાઈ દીધી 5મા માળે. તો શું કરવું બાપુજી હવે માંગ ગઈ વસ્તુ બગડી ગઈ તો બીજી લઈ લે હું બીજું હું. હા ભાઈ બીજી લઈ લે હું છે સણ બીજી વસ્તુ લેવા એમણી એમ થાય છે બધુંય. વસ્તુ બધી ટરી ગઈ ને હવે પાછા કયો છો બીજી લઈ લે હું. આ તો બાપુજી શું કરવું હવે વરસાદનું પાણી ઘરી ગયું ઘરમાં તો ઈ તો બધું કુદરતી છે. એમાં આપણો તો કઈ વાક નથી. અચાનક પાણી આવે તો શું કરવું બગડી જાય વસ્તુ. હવે ભાઈ અચાનકના દીકરા થાતા સાનું મુનારીઓને પાછા હામન હામો જીભડો આખો સોતી ઘરે નથી રહેવાતું એમ કહું છું તમને. અરે બાપુજી તમે તો બહુ કરી હવે. એક તો ઘરમાં બધી વસ્તુ પલળી ગઈ છે પાણી ભરાઈ ગયું છે ઘરમાં ને એની ઉપાધિ છે એમાંય તમે કેટલું કયો છો. હવે ઘરે ગયું પાણી તો શું કરવું હવે ગયું માય બધુંય. હવે આને તો જો ખીસ સડે છે માંગ્યું કરતા. હવે છોકરાઓને લઈને આમ ધાબે સડી જાવ. વસ્તુ પલરી તો ગઈ છે હવે એને કાઢીને શું કરશો માય મારશો. વસ્તુ તો બગાડી તો નાખી. હવે છોકરા મારે ઓલી ભૂતળી ને ઓલા ભોલું ને લઈને ધાબે સડી જાવ. વરસાદ બહુ છે પાણી અચાનક નક્કી ન કહેવાય કેટલું આવે તણાઈ જાય નહીં ક્યાંક છોકરાઓ. હા બાપુજી ઈ તો મને ખબર છે. હમણાં હું છોકરાને લઈને ધાબે જ ચડું છું. તમે ફોન મૂકો તો થાય ને તમારા છોકરાઓની ઉપાધિ છે તમારે. મારું તો કાઈ નથી તમારે. એમ ન કહેવાય જોઈએ કે ભૂતળા જમાયો તમે બધાય ધાબે ચડી જાવ. બધાય પાણી આવ્યું તો ગયરું હવે બીજું હું ડૂબી ગયું બધું ગયું માય. તમે બધાય હાસવીને રહેજો એમ કેવું જોઈએ બાપુજી તમારે. તમે તમારા છોકરીની પાણીયાની ઉપાધિ છે તમને. हमारे मतलब आपको मत सिखा चल हमारे. હા ભાઈ હા હવે શિખામણના દીકરા થાવ માની ધાબે સડી જાવ સાનું મુના આવે. અને આ વરસાદ પાણી રહી જાય ને એટલે બધાય વિયાઈ જો અહીંયા. ત્યાં રહેવું જ નથી. અહીંયા નક્કી ન હોય ક્યારે કેટલું પાણી આવે. બધાય ઘર ભેગી ના અહીંયા થઈ જાવ. હવે બધાય જૂનાગઢ વયાઈ જો ત્યાં નથી રહેવું સુરતમાં. પાણી કેટલું ઘરી ગયું. હાલો હવે ફોન રાખું છું બધાને લઈને ધાબે ચડી જાવ. હા બાપુજી હાલો રાખો. હા હાલો બાપુજી તમે તમાર જમાઈને શું કહી દીધું મારા આમુર દોરા કાઢે છે મોટા. એને કે ડોરા નીચે રાખો ને કે મારે ન્યા ધક્કો થાહે આગળી. હા બાપુજી હમણાં હું કહી દઉં છું. હા હારું હાલો રાખો. તારે જીવ હોય ઈ બધું બાપુજીને કેવા જોઈ. બાપુજીને તો એટલું જ જોતું હોય બધું મને કેવા જ માંડે પછી. આ તે તમાર વેલું ગુડાવાય ને વસ્તુ બધી બગડી ગઈ તો બાપુજી બોલે જ ને. આ મૂંગીની રેન હાલ આમ ધાબે ચડ સાન મુની. કાઢી તું રોવાનું બંધ કર હાલ ધાબે ચડી જાય. જો બધાય ધાબે ચડી ગયા બધાની ગાડીઓ ડૂબી ગઈ. પાણી બહુ વધતું જાય છે હાલ જલ્દી પછી રોજે હવે.